ભરૂચમાં પૂર્વ ભાજપ ધારાસભ્ય મહેશ વસાવાએ રાજીનામું આપી દીધું છે। ભરૂચ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું આપ્યું। ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ વસાવાની પ્રતિક્રિયા સામે આવી। ભાજપે ભરૂચ નર્મદા જિલ્લામાં કોઈ વિકાસ નથી કર્યો તેવું વસાવાએ આક્ષેપ કર્યા। વિકાસ કાર્યો ન થતા રાજીનામું આપ્યું છે મહેશ વસાવાએ। અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા એ લડત છે અમે લડ્યા છે। સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલા હોય, પાર્ટીઓમાં બી કલા હોય, મતલબ ઝઘડા હોય, પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો। જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે। અહીં આગળ બંને નદીઓ સૌરાષ્ટ્ર કચ્છ લગી પાણી જાય છે પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું। ઉમરગામથી અંબાજી સુધી અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, ઉમરપાડા, માગરોળ, સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું, પીવાનું પાણી નથી। તો અમે આજ માટે મનસુખભાઈ સાથે ગયા હતા અને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીને જે કંઈ પોતાને ખ્યાલ હશે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે ને અમારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી। આમાં જે કંઈ છે તે